આજે ગણેશ ચતુર્થી છે અને ગણેશ ચતુર્થીનો માહોલ બતાવીશું। આજે ગણેશ ચતુર્થી છે, ભૂલભાઈ ટેકરા એરિયા છે અને જે દુકાનો સજેલી છે ગણપતિ માટે એના શણગાર માટે એનો આજે માહોલ ચેક કરીશું। પ્રકૃતિ સાથે ગણેશજી, પર્યાવરણ માટે સાચું પગલું। આ ગણેશ ચતુર્થી ચાલો આપણે એક નવો સંકલ્પ કરીએ। સંકલ્પ પ્રકૃતિને સુરક્ષિત રાખવાનો, સંકલ્પ પર્યાવરણને અનુકૂળ ગણેશજીની સ્થાપના કરવાનો। મૂર્તિ પસંદ કરો જે કુદરતી રંગોથી બનેલી હોય। પારંપરિક મૂર્તિ પણ પર્યાવરણને અનુકૂળ થઈ શકે છે। આ વર્ષે વિમુક્ત થઈએ પ્લાસ્ટિકની સજાવટથી। કુદરતી ફૂલ, પાંદડા અને જૂટ જેવી સામગ્રીનો ઉપયોગ કરીએ જે ન માત્ર સુંદર હોય પણ પર્યાવરણને પણ સાથ આપે। ગણેશજીની પૂજા દરમિયાન ઓર્ગેનિક ફૂલ, ફળ અને પાંદડાઓથી પૂજા કરી શકાય છે। આ પર્યાવરણને અનુકૂળ વિધિથી પ્રકૃતિ સાથે સંવાદ છે। વિસર્જન પણ હવે પર્યાવરણને સુરક્ષિત બનાવી શકાય છે। કૃત્રિમ કુંડમાં વિસર્જન કરીએ, ઘરેલું વિસર્જન કરીને પાણીનો ઉપયોગ બાગ બગીચામાં કરીએ। આ ચતુર્થીથી પર્યાવરણ માટે એક નવું પગલું ભરીએ, આગળ વધારીએ। પૂજા બાદ તે જ ભૂમિમાં વૃક્ષારોપણ દ્વારા ગણેશજીને આ ભેટ આગળ લઈ જઈએ। સાથે મળીને ઉજવીએ ગણેશોત્સવ, પર્યાવરણ સાથે, પર્યાવરણ માટે। ગણપતિ બાપ્પા મોર્યા, ગણપતિ બાપ્પા મોર્યા, ગણપતિ બાપ્પા મોર્યા। जगाचा तारणहार तू, या विश्वाचा पालनहार तू। मोदक प्रिय तू, मंगलदाता, भक्तांची कामना पुरविता। महाद्वार या नगरीचा तू, महाद्वार या नगरीचा तू। दैवत अमुचा विनायका तू, दैवत अमुचा विनायका तू। हे गजानन, हे गजानन, हे गजानन, हे गजानन, हे गजानन तू आधी। વેચાઈ જશે બધી ગણપતિની મૂર્તિ? બધી વેચાઈ જશે કે રાખી? આજે વેચાઈ જશે એમ ને? બહુ સરસ। આ બધી માટીની જ છે? બહુ સરસ। એમ? ઓકે। ईश्वर तू परमेश्वर, तूच ईश्वर। हे गजानन, हे गजानन, हे गजानन, हे गजानन। हे गजानन विनायक, हे गजानन विनायक, हे गजानन विनायक, हे गजानन। हे सुख करता तू दुख हरता बाप्पा विनायका। हे गजवंदन पार्वती नंदन बाप्पा विनायका। सर्वजनाचे प्रिय दैवत बाप्पा विनायका। महाद्वार या नगरीचा तू राजा विनायका। राजा विनायका तू, राजा विनायका, राजा विनायका तू, राजा विनायका। हे गजानन, हे गजानन, हे गजानन, हे गजानन, हे गजानन तू आधीश्वर, तू परमेश्वर, तूच ईश्वर। हे गजानन, हे
ઇકો ફ્રેન્ડલી પલ્લી મહોત્સવ 2024 પર્યાવરણની સાથે મેળો. આ વર્ષે પલ્લી મહોત્સવ 2024નો ઉત્સાહ તો છે જ, પણ સાથે પર્યાવરણની કાળજીનો એક નવો સંકલ્પ લઈએ. ચાલો 2024નો પલ્લી મહોત્સવ ઉજવીએ ઇકો ફ્રેન્ડલી રીતે. હું બનું પલ્લી મહોત્સવનો ભાગ, પણ પર્યાવરણનું નુકસાન કર્યા વિના. આ વર્ષે પર્યાવરણ માટે એક અનોખી શરૂઆત કરીએ. પલ્લી મહોત્સવ 2024માં અભિષેક કરીએ, પણ ઘી સ્વચ્છ રહે તેવી વ્યવસ્થા પણ કરીએ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને આપણી ધરતીને રાખીએ સુરક્ષિત. આ પલ્લી મહોત્સવમાં શ્રદ્ધા, આનંદ, ઉલ્લાસ પણ છે. પર્યાવરણની કાળજી પણ જરૂરી છે. આ પલ્લી મહોત્સવમાં દરેક જ્ઞાતિનું સન્માન જળવાય તેવી કાળજી લઈએ. દરેક ભક્તોના હાથમાં કુદરતી દીવા અને જય વરદાયિની, જય જગદંબાના ભક્તિભાવ સાથે પલ્લી મહોત્સવ ઉજવીએ. મહોત્સવ પછી પર્યાવરણની જવાબદારી. આ વખતે કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરીએ, વિલન સમાન પ્લાસ્ટિકને દૂર કરીએ, કુદરતી સામગ્રીનો ઉપયોગ કરી આપણે ઇકો ફ્રેન્ડલી પલ્લી મહોત્સવના હિમાયતી બનીએ. પર્યાવરણ બચાવીએ, પલ્લી મહોત્સવને યાદગાર બનાવીએ. જય વરદાયિની, જય જગદંબા, જય વરદાયિની, જય જગદંબા, જય વરદાયિની, જય જગદંબા. જય વરદાયી માતા. ગણપતિ બાપ્પા મોર્યા. ગણપતિ બાપ્પા મોર્યા. મંગલ મૂર્તિ. 1 2 3 4 ગણપતિ કા જય જયકાર. ગણપતિ બાપ્પા. ગણપતિ બાપ્પા. બોલ ગણપતિ બાપ્પા. બોલ ગણપતિ બાપ્પા. મંગલવતી. अरे मेरे भाई नीचे सबने पकड़ना गणपति बाप्पा. गणपति बाप्पा. आपने चढ़ा दी है तो कुछ सब हो जाएगा. सब हो जाएगा आराम से. गणपति का जय जयकार. जय माताजी. જય ગણેશ. અમે જીવરાપા વેજેબલ એરિયામાંથી આવીએ છીએ. યોગ મંડળ વિશ્વનાથ મહાદેવ છે. ગણપતિ દાદા લેવા આવ્યા છે. અમે મહોત્સવ ફર્સ્ટ ટાઈમ કરીએ છીએ. બરાબર. જય ગણેશ કો કાકાને કઈક ગાઈ શકો. કઈક ગાઈ. ગણપતિ બાપ્પા મોર્યા. 1 2 3 4 ગણપતિ નો જય જયકાર. ગણપતિ બાપ્પા મોર્યા. ગણપતિ બાપ્પા મોર્યા. થોડી જગ્યા રાખો. ભગવાન દેખાવી જગ્યા. ભગવાન દેખાડો. ભગવાન દેખાડો. તમે જે કરો છો એ પણ જગ્યા રાખો. ગણપતિ બાપ્પા મોર્યા. ગણપતિ બાપ્પા મોર્યા. ગણપતિ બાપ્પા મોર્યા.
મોરિયા મોરિયા सुख करता दुख हरता वार्ता विघ्नाची पूर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उठ सिंदुराची कंठी जडके माळ मुक्ता फळांची जय देव जय देव जय मंगल मूर्ती हो श्री मंगल मूर्ती मंगल दर्शन मात्रे मन कामना पूर्ती जय देव लंबोदर पीतांबर फणीवर वंदना सर्व सोंड सक तुंगती नैना दास रामाचा वाटपा हे सदना संकटी पावावे निर्वाणी रक्षावे सुरवर वंदना जय देव जय देव जय मंगल मूर्ती हो श्री मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय देव रत्न खचित पारा तुझ गौरी कुंभरा चंदनाची उठी कुमकुम केसरा हिरे जडित मुकुटा सोबत बरा रुंजुणती पूर्णी चरणी घागरिया जय देव जय मंगल मूर्ति हो श्री मंगल मूर्ति दर्शन मात्रे मन कामना पूर्ति जय देव हमारी गुजराती बोला जय गणेश जय गणेश जय गणेश देवा माता तागी पार्वती पिता महादेवा जय गणेश देवा माता जगती पार्वती पिता महादेवा हार चंत दयावंत बार मुखधारी एक दंत दयावंत चार भुजाधारी माथे पर सिंदूर सोहे मुझे की सवारी हार चढ़े पोल चढ़े और चढ़े मेवा उनका भोग धरी संत करे सेवा जय गणेश जय गणेश जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेवा अंधन को आंख धन को आप दे कोड़न को काया वांजन को पुत्र दे निर्धन को माया जय गणेश जय गणेश जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेवा जय गणेश जय गणेश जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेवा संतों की लाज रखे शंभू के मुरारी संतों की लाज रखो जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेवा जय गणेश जय गणेश जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेवा घालीन लोटांगण वणिंद चरण डोळान पायन रूपा तुझे प्रेमे आलिंगन आनंद पूजन ओवाडीन म्हणे नमः तमेव माता पिता तमेव बंधु सखा तमेव विद्या द्रविणं तमेव सर्वं मम देव कायेन वाचा मनसेन्द्रियात्मा बुधात्मना वा प्रकृति स्वभाव करोमि अग्रम सकल परस्मै नारायण समर्पयामि ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાય માતાનું મંદિર છે.
પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓ અને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10% થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. અચ્યુતમ કેશમ રામ નારાયણ કૃષ્ણ દામોદર વાસુદેવ શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકીના રામચંદ્ર ભજ. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે. કપૂર સારંગ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સરિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ મંગલમ પુંડલીકાક્ષ મંગલાય તનોહરિ. સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે નારાયણે નમોસ્તુતે. ગણપતિ બાપ્પા સદા સર્વદા યોગ તુજા ગણાવા, तुझे कारणी देह माझा पडावा. उभे शुनको गुणवंता अनंता रघुनायका मा गणेश जय जय रघुवीर समर्थ. श्री गजानन महाराज गणपति बाप्पा मंगल मूर्ति. નાની મૂર્તિ લઈ જવાની. હા કેટલા દેવાના? 501 છે ને? હલો અમે એના 500 હલો આમાં ઓલું છે. ગણપતિ બાપ્પા મંગલ મૂર્તિ ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા જય ગણેશ. સાર્વજનિક ગણેશ મહોત્સવ કમિટી SRP ગ્રુપ 2 આપ સૌનું હાર્દિક સ્વાગત કરતા આનંદની લાગણી અનુભવે છે.
અમારો આ 55મો સાર્વજનિક ગણેશ મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ બહુ સુંદર રીતે તમામ ભાવિક ભક્તજનો અને પરિવારજનો તરફથી થઈ રહ્યો છે. સાથે સાથે ખુશીની આનંદની વાત છે, રૂપાલપલ્લીથી રાધેશ્યામજી આજે અમારો આ પ્રોગ્રામને શોભાવવા માટે પધાર્યા છે. અમારો આ કાર્યક્રમ, આ મૂર્તિ પ્રતિમા શુદ્ધ માટીથી બનાવીને પર્યાવરણના જતન માટે અમે તમામને આહવાન કરીએ છીએ કે આ કાર્યક્રમમાં તમામ વ્યક્તિ શ્રદ્ધા અને આરાધનાપૂર્વક દાદાનું આરાધના કરી અને પર્યાવરણના જતનમાં પણ આપ સૌ સહયોગ આપશો એવી અપેક્ષા રાખીએ છીએ. ફરીથી એકવાર તમામ ભાવિક ભક્તજનોનો હું SRP ગ્રુપ 2 પરિવારજનો વતી ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું, અભિનંદન કરું છું, વંદન કરું છું. થેન્ક યુ. ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા મોરિયા. ગણપતિ અમારા શહેરમાં ધામધૂમથી ઉજવાય છે. અમારું મંડળ જવેશ્વર યુવક મંડળ, અમે આ વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણપતિ લાવ્યા છીએ, જેની અમને એ છે. અને ગણપતિમાં ઇકો ફ્રેન્ડલી જ ગણપતિ લાવવા જોઈએ, કેમ કે એનાથી વિસર્જનમાં કોઈ પ્રોબ્લેમ ના થઈ શકે, જેથી અમે ઇકો ફ્રેન્ડલી ગણપતિ આ વર્ષે લાવ્યા છીએ. અને ગણપતિ કરવો એ બહુ પાવન તહેવાર છે, જેનાથી પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે ઉજવવો જોઈએ દર વર્ષે. એ બધું જોવું જોઈએ ગણપતિ માટે, અને ઇકો ફ્રેન્ડલી ગણપતિ જ્યાં સુધી બની શકે ત્યાં સુધી લાવવા જોઈએ. ગણપતિ બાપ્પા મોરયા. એક પ્રશ્ન પૂછું તમને, આપણે ગણપતિ મહોત્સવ પછી વિસર્જન જે કરીએ છીએ એ હવે જે વિસર્જન થાય છે એ પહેલા નદીમાં થતું હતું, અત્યારે આપણે નરેન્દ્ર મોદીજીએ કુંડ બની આપ્યા છે, તો સારું કે ખરાબ કહેવાય? સારું કહેવાય. જ્યારે સાબરમતી નદીને નુકસાન ન થાય તેની આપણે કાળજી લેવી જોઈએ. તેથી કુંડનો વિચાર સારો છે, તે અમને વધારે સારો લાગ્યો, જેથી આ વિચાર અમને કંઈ ખરાબી ના લાગી. અને જ્યાં સુધી બની શકે ત્યાં સુધી તો માટીની જ લાવવી જોઈએ, કેમ કે પોળમાં જ વિસર્જન થઈ જાય ને પછી એમને પ્રોબ્લેમ ના થાય. ગણપતિ પછી દૂષિત થાય, નદી સાબરમતી નદી આપણી ધરોહર છે, જેને નુકસાન ના થવું જોઈએ ને. સાચી વાત. ગણપતિ બાપ્પા મોરિયા, મોરિયા. જય વરદાઈ માતા. હું રાધેશ્યામ રૂપાલપલ્લી. હું ઘણા ટાઈમથી પ્રયત્ન કરી રહ્યો છું કે રૂપાલનું ઘી કઈ રીતે બચાવવું એ બાબતમાં. તો મારી પાસે હવે બે રીતે પ્રોજેક્ટ બતાવી જવાની શક્યતા છે. એક કોમ્પ્યુટર દ્વારા 3D મોડેલ દ્વારા, અને બીજું છે થર્મોકોલથી મેં એ પ્રોજેક્ટને 3D બનાવવા પ્રયત્ન કરેલો છે. તો કોમ્પ્યુટરથી પહેલાં સમજીશું આપણે કઈ રીતે કરીએ છીએ. આ મારું લેપટોપ છે અને હું એની પર કામ કરીને બતાવીશ. આ જે દેખાય છે તે ગામનો ચોક છે માની લો. અત્યારે આપણે, અને આ પલ્લી છે, ઉપરનો વ્યૂ છે, અને આપણે ટોપ વ્યૂ કહીએ છીએ.
આ પલ્લી દેખાય છે એ લગભગ માની લો કે આ જે છે તેનાથી 6 ફૂટ બાય 6 ફૂટની હશે માની લો, અને ટોટલ ફૂટ 8 બાય 8ની હશે માની લો. અને આપણે પલ્લીને આપણે દેખાતી બંધ કરી દઈશું. લખ્યું છે એ પ્રમાણે માની લો આ રૂપાલપલ્લી ગામના 27 ચોકમાંનો એક ચોક છે. અને હવે આ એનો પૂરેપૂરો વ્યૂ બતાવ્યું છું. મારો પ્રયત્ન એવો છે કે જે આ ગોળ આકાર મેં બનાવેલો છે એને આપણે તોડી નાખવાના છીએ. એટલે કે આ લખ્યું છે એ પ્રમાણે સિમેન્ટનો સીધો સપાટ રોડ તોડી નાખવાનો. કેટલો? તો આ જે રાઉન્ડ જેટલો આકાર દેખાય છે તેટલો તોડી નાખવાનો. હવે તોડ્યા પછી શું થશે? આ છે ગામનો ચોક, 4 રસ્તા. બની શકે કોઈક વાર ગામમાં 3 રસ્તા પણ હોય, 2 રસ્તા જ હોય, 4 રસ્તા ના પણ હોય. હવે આ જ રસ્તાને આપણે 3Dમાં જોઈશું, એટલે કે પર્સપેક્ટિવ વ્યૂ. તો એ આ રીતનો દેખાશે. બરાબર. ફરી પાછા ટોપ વ્યૂમાં આવી જઈએ છીએ. આ આપણો ટોપ વ્યૂ છે. આ જે લખ્યું છે એ પ્રમાણે આ ભાગને આપણે તોડી નાખવા માંગીએ છીએ, જેની સાઈઝ છે 20 ફૂટનો વ્યાસ. એટલે કે આ છેડેથી આ છેડે 20 ફૂટ અને ઊંડાઈ સેન્ટરમાં ઊંડાઈ 6 ઇંચ. એટલે આ છેડેથી અહીંયા વચ્ચે 6 ઇંચ જેટલી ઊંડાઈ રાખવી. 6 થી 10 પણ રાખી શકાય, પણ અત્યારે ગણતરી 6 ઇંચની રાખીએ છીએ. હવે માની લો કે આપણે આને તોડી નાખ્યું. એટલે આપણે આ તોડી નાખ્યું એટલે કે એને 3Dમાં જોઈશું તો એ આવું દેખાશે, તૂટેલું, કંઈ જ નહીં હોય, તૂટી ગયો. બરાબર. હવે આપણે એને ટોપ વ્યૂમાં પાછા આવી જઈએ. તોડ્યા પછી આપણે ત્યાં તાવડી જેવો આકાર આપવા માંગીએ છીએ. એટલે કે આ તાવડી આકાર બની ગયો અને એને આપણે 3Dમાં જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે કે તો એ તાવડી જેવો આકાર આવી રીતે નીચે લબડતો હશે. અને ત્યાં એક પાઇપ લગાવશું આવી રીતે ખ્યાલ આવી જશે કે હવે મેં પાઇપ લગાવી છે. અને ક્લોઝઅપ પણ બતાવીશ કે ભાઈ આ તાવડી એટલે કે રોટલી બનાવવાનું, ભાખરી બનાવવાનું, રોટલો બનાવવાનો જે આકાર આવે છે એને આપણે તાવડી કહીએ છીએ. અને એને ઉપરથી પણ જોઈએ તો આવી રીતે એનો આકાર કાણું પાડેલું છે વચ્ચે. અને આવી રીતે એને આ 4 ચોકમાંથી એને જોઈ શકાય. હવે પલ્લીજીને લાવી દઈએ આપણે. તો આ પલ્લીજીને આવી રીતે વચ્ચે મૂકી દઈએ અને તાવડી જેવો આકાર હોય તો, અને ગમે એટલું ઘી અભિષેક કરો પલ્લીજી ઉપર, પણ એ ઘી આ તાવડી આકારના કારણે પાઇપ વાટે આપણે એને જ્યાં લઈ જવું છે ત્યાં આ પાઇપ વાટે એને ઢાળના કારણે અંડરગ્રાઉન્ડ આ બધું કામ કરેલું હોય તો એ ઘી એ ટાંકીમાં પડશે જ્યાં આપણે લઈ જવું છે. હવે તમને થાય કે આ ખાડો ગામમાં વચ્ચે કરીએ, ચોક વચ્ચે ખાડો કરી દઈએ, આવો તાવડી જેવો આકાર કરી દઈએ, પછી વાહન વ્યવહાર કેવી રીતે ચલાવવાનો? તો એનો રસ્તો એવો છે કે પ્રસંગ પતી ગયો માની લો અને પલ્લીજી નથી, હવે ઘી બધું જતું રહ્યું અને બીજા દિવસે તમે એને બરાબર સાફ કરો. અચ્છા, આ તાવડીમાં જેમ બાથરૂમમાં ટાઇલ્સ લગાવેલી હોય છે એ રીતે ટાઇલ્સ પણ લગાવેલી હશે અને એ ટાઇલ્સ લગાવ્યા હોય એટલે આપણે બરાબર સાફ કરી શકીએ. આને બરાબર સાફ કરીને, આની પાઇપ બધું સાફ કરીને એની ઉપર આ ટાઈપનો જે પેવેલ્સ આપણે તમે જોયા હશે કે ફૂટપાથ ઉપર પેવેલ્સ લાગેલા હોય છે, જેથી એ જગ્યાને આપણે રોડની સરફેસ ટુ સરફેસ ગોઠવી દઈએ. એટલે જેથી જેમ ગામમાં બમ્પ હોય છે, સ્પીડ બ્રેકર હોય છે, એવી રીતે આ ખાડો હતો પણ ખાડાને આપણે પૂરી શકીએ છીએ. આવી રીતે બમ્પ તો આવવાનો જ છે, બમ્પને તમે કશું જ નહીં કરી શકો, જે સ્પીડ બ્રેકર છે એને, પણ આપણે આને પૂરી શકીએ છીએ અને 12 મહિના સુધી તમને અહીંયા ખાડા જેવું લાગશે જ નહીં. મારું નામ રત્નભાઈ ભાટી છે. અમે ગણપતિની મૂર્તિ બનાવીએ છીએ. પહેલાં પીવીપી માટે બનાવતા, પર્યાવરણ માટે પહેલાં પીવીપી બનાવતા, પીવીપી મૂર્તિ. એટલે પર્યાવરણ માટે મૂર્તિ ગણપતિની બંધ કરી દીધી. કલર પેલો જે પાકો હતો એ કલર બંધ થઈ ગયો. પર્યાવરણ માટે કોઈ પશુ પક્ષી આ તે નદીમાં વિસર્જન કરવા જાય તો આ મૂર્તિ માટીની છે, એ ઘરે વિસર્જન થઈ શકે એવું અમારી એ છે. અને મૂર્તિ અમે ઘરે જ બનાવીએ છીએ, બહારથી પણ આવે છે, ઘરે પણ બનાવે છે. અને અમે લગાતાર 7-8 મહિના મૂર્તિની મહેનત કરીએ છીએ.
કેવું તમને રોજીરોટી મળી જાય છે? અમને રોજીરોટી મળી જાય છે. મૂર્તિ માટીની પણ વેચાઈ જાય છે. થોડી ઘણી વધી જાય તો એ કહીને અમે મૂકી દઈએ. એટલે મૂર્તિ બધી આખી બજાર બહુ છે, થોડી ઘણી તો વધે જ. હા, બરાબર છે. ભગવાનના આશીર્વાદ છે ને તમારી ઉપર? હા, એ અમારા આશીર્વાદ છે. ઓકે, સરસ. મારો ફોન નંબર છે 9898 81 15 89 ગણપતિ બાપ્પા! તમે હા, તમે નથી આવ્યા. ગણપતિ બાપ્પા! ગણપતિ બાપ્પા! हेलो भाई विजन हाथ पक्ष से दूर है ना एकदम चूना मत बोले गणपति बप्पा ગણપતિ બાપ્પા મોરયા. હવે આ ગણપતિ મહોત્સવની અંદર જ્યારે અમે માટીની મૂર્તિનો અભિપ્રાય રાખીએ કે ભાઈ માટીની મૂર્તિ હોય તો આપણા પર્યાવરણ માટે સારું છે. જ્યારે પીઓપીની મૂર્તિ માટે જ્યારે આપણે એને વિસર્જન કરીએ છીએ ત્યારે પૂરેપૂરી ડિસ્ટ્રોય થતી નથી. તો એના માટે માટીની મૂર્તિ વધારે સારી છે. અને જો આપણે શ્રદ્ધાનો વિષય હોય તો નાની મૂર્તિ હોય કે મોટી મૂર્તિ હોય, શ્રદ્ધા એ શ્રદ્ધા જ છે. સરસ. કેટલા વર્ષથી? અમે આ અમારું બીજું વર્ષ છે. સોસાયટીના હિસાબે અમારે આ બીજું વર્ષ છે અને અમે આ વખતે બી માટીની જ મૂર્તિ લીધી છે. અને હવે જ્યારે બી અમે મૂર્તિ લઈશું તો માટીની જ મૂર્તિ લઈશું, પીઓપીની મૂર્તિ નહીં લઈએ. તમે વિસર્જન જે કરો છો એ પદ્ધતિ શું? અને અમે વિસર્જનમાં એવું છે કે અમે અમારો સોસાયટીનો મોટો કોમન પ્લોટ છે, એની અંદર અમે એક કુંડ તૈયાર કરીએ છીએ અને ત્યાં જ વિસર્જન કરીએ છીએ. બીજે ક્યાંય વિસર્જન કરવા જતા નથી. હા, અને એ વિસર્જન આપણે જે કરતા હોઈએ છીએ એની માટી અમે દરેક ઘરે મોકલીએ છીએ કે એ આપણે આપણા ઘરમાં જે બી કુંડા છે કે છોડ છે એમાં આપણે એનો ઉપયોગ બી કરી શકીએ છીએ કે ક્યાંય બી એ માટી કોઈના પગમાં ના આવે. હા, બહુ સરસ. જ્યારે પીઓપીની મૂર્તિઓ જે ડિસ્ટ્રોય થતી નથી, જેમ તેમ પડી રહેતી હોય છે, પગમાં આવતી હોય છે, કે જે આપણા શ્રદ્ધામાં ઠેસ પહોંચે છે. इन शॉर्ट हमारा गणपति छेक સુધી हमारी સાથે રહે છે. गणपति बाप्पा थैंक यू. ગણપતિ બાપ્પા! ગણપતિ બાપ્પા!
ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા. ગણપતિ અમે કાવેરી સોમ વિસ્તારા શીલજ અંડરબ્રિજ પાસે જે સોસાયટી છે ત્યાંથી ગણપતિ બાપાનું અમે આગમન માટે લઈ જઈ રહ્યા છીએ અને સર્વ લોકોને એક અપીલ છે કે બને ત્યાં સુધી માટીની મૂર્તિ, ઇકો ફ્રેન્ડલી મૂર્તિનો જ ઉપયોગ કરો કે જેને કારણે તમે વિસર્જન પણ તમે તમારા ઘરે જ કરી શકો અને પર્યાવરણને આપણે બચાવી શકીએ. માટે દરેક લોકોને એક અપીલ છે કે બને ત્યાં સુધી માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિનો જ આગ્રહ રાખશો કે જેને કારણે પર્યાવરણ આપણે લાંબુ ખેંચી શકીએ. આજથી 12 મહિના પહેલા માતાજીના ચોકમાં ગાવા માટે આવ્યો ત્યારે મને સખત પથરી ઉપડેલી અને માને વિનવતા કીધું કે માં જગદંબા, જો તું આ મઢમાં સાક્ષાત બેઠી હોય વરદાયની તો મારી પથરી જળ મૂળથી તું લઈ લેજે. અને અત્યારે મેં 2 વખત સોનોગ્રાફી કરાવી, મારા પેટમાં એક પણ પથરી નથી. એ નિમિત્તેનો માતાજીની પલ્લીમાં આ એક ડબ્બો ઘી હું સાગર પટેલ બોલો વરદાયની માત કી જય, ઉમિયા માત કી જય, વરદાયની માત કી જય, વરદાયની માત કી જય, વરદાયની માત કી જય, વરદાયની માત કી જય. हम लोग जायसवाल फैमिली से बिलोंग करते हैं और हम फर्स्ट ईयर हमारा ये है, हम गणपति बप्पा बिठा रहे हैं. हम लोग को बहुत खुशी हो रहा है और हमारा अभी शादी हुआ था, ज़्यादा टाइम नहीं हुआ है. मेरी वाइफ बोल रही थी कि लाना है, मतलब इसीलिए हम लोग इस तरफ आए थे. गुलभाई टेकरा हम लोग रहते हैं वस्त्राल में सिल्वर सिटी सोसाइटी हमारी. और हम लोगों ने डिस्कस किया और हम लोग ने डिसाइड किया कि हम लोग इको फ्रेंडली मूर्ति लाएंगे गणपति बप्पा की. और लोग यूज करते हैं पीओपी की, पर वो खंडित होता खो जाती है. आप जिस तरह देख सकते हैं ये खंडित हुई पड़ी है. अब इस तरह पापा का अपमान करना अपने लिए अच्छी चीज नहीं है. अपन को इतना ही है कि इको फ्रेंडली मूर्ति यूज करें जितना हो सके. मैं सबको यही बोलूंगा कि इको फ्रेंडली मूर्ति यूज करें. आप लोग विसर्जन घर पे करते हो कि नदी पे ले जाते हो? घर पे ही करेंगे, नदी में नहीं करेंगे क्योंकि नदी में लोग ऊपर से फेंक देते हैं, उसमें बहुत बड़ा अपशगुन गिना जाता है. वो सब ध्यान दिया जाएगा. अपने घर में बड़ा टब लेंगे, उसके अंदर ही विसर्जित कर देंगे. गणपति बाप्पा मोरिया, गणपति बाप्पा, गणपति बाप्पा, गणपति बाप्पा. અમે ગુરુકુળ તરુણનગર સોસાયટીમાંથી આવ્યા છે. આજે ગણપતિનો અનેરો ઉત્સાહ અમારા સોસાયટીમાં આજે ગણપતિ પધારવાના છે, તો અમારામાં ખૂબ જ આનંદ છે. અત્યારે ગણપતિજીને અમે ઘરે આજે લઈ જઈએ છીએ. બરાબર. ગણપતિ બાપા તમારા છે માટીના છે? હા, માટીના છે. અમારી ઇકો ફ્રેન્ડલી ગણપતિ છે. ઇકો ફ્રેન્ડલી લો છો. બીજા લોકોને મેસેજ આપો કે જે લોકો પીઓપી વાપરે છે. જે લોકો પીઓપી વાપરી રહ્યા છે, ગણપતિ પીઓપીને બનાવીને લાવી રહ્યા છે, એ લોકો રિક્વેસ્ટ છે કે તમે ઇકો ફ્રેન્ડલી માટીથી બનાવેલા ગણપતિજી લાવો. તમે વિસર્જન પોતાના સોસાયટીમાં કરો છો કે નદીમાં લઈ જાઓ? અમે સોસાયટીમાં જ કરવાના છીએ. કઈ રીતે કરતા હો છો? અમે એક પીપળું લઈએ છીએ, તેમાં પાણી ભરીને એમાં જ અમે ગણપતિનું વિસર્જન કરીએ છીએ. પછી માટીનો ઉપયોગ બીજો કઈ ઉપયોગ કરો છો? માટીનો ઉપયોગ અમે તુલસીના ક્યારામાં કોઈ છોડ હોય ઘરમાં, એમાં માટી અમે પધરાવી રહ્યા છીએ. બહુ સરસ, બહુ સરસ. ગણપતિ બાપ્પા મોરયા, ગણપતિ બાપ્પા મોરયા. ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા.
ગણપતિ બાપ્પા મોરયા ગણપતિ બાપ્પા મોરયા મોરયા ગણપતિ બાપ્પા મોરયા. નમસ્કાર. ભારત દેશમાં શ્રદ્ધાની પરંપરા અને ઘણી બધી કહાનીઓ છે, પણ આજે રાધેશ્યામ પટેલ અમારી ઓફિસ આવ્યા છે, ફરી એકવાર આવ્યા છે અને એમની પાસે એ પ્રોજેક્ટ છે જે રૂપાલની પલ્લી માટે ઘણીવાર પોતાના ગળામાં આને લટકાવીને તો ઘણીવાર અલગ અલગ હોર્ડિંગ્સ બેનર લઈને ફરતા હોય છે. કોઈની પણ શ્રદ્ધાને પડકારવા કરતાં પણ વિશેષ આ જે પ્રોજેક્ટ છે એ તમે રૂપાલ ગામનું નામ સાંભળ્યું હશે. ગાંધીનગર પાસે આવેલું રૂપાલ ગામ છે અને રૂપાલ ગામમાં ઘીની નદીઓ રેલાય છે. હવે એ ઘીની નદીઓ રેલાય તો દરેક લોકો ખૂબ શ્રદ્ધાથી શુદ્ધ ઘી ત્યાં ચડાવવા માટે જાય છે માતાજીને, પણ એના પછી પ્રશ્ન એ આવે કે તમે એવા દ્રશ્યો પણ જુઓ છો કે જ્યાં ખોબે ખોબે કોઈ એ ગંદુ ઘી છે એ ભરે છે ડબ્બામાં અને ઘણા બધા પ્રશ્નો થાય છે. તો એમણે વિચાર્યું કે એનું કંઈક સોલ્યુશન લાવીએ, એટલે સૌથી પહેલાં તો એમની પાસેથી જ સમજીએ. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. અને આપણે આ 4 રસ્તા થયા અને આ એનો એકચ્યુઅલી હકીકત આવી છે કે ભાઈ ગામનો ચોક છે અને પલ્લીજીને મોટા ભાગે અહીંયા ઊભા રાખે છે અને આપણે હવે એવું કરવા માંગીએ છીએ કે આ અહીંયાથી અહીંયા 20 ફૂટ અંતર છે અને 6 ઇંચ ડેપ્થ વાળો એક ભાગ બનાવ અને તોડી નાખીશું અને આપણે તોડી નાખ્યો માની લો અને પછી આ તાવડી મૂકી દીધી. તાવડી જેવો આકાર છે. આ કાણા નથી પાડેલા, રેડીમેડ છે એટલા માટે, પણ અહીંયા હોલ હશે સેન્ટરમાં જેમ બાથરૂમમાં હોય અને ગટર સિસ્ટમ કરીએ એવી રીતે અહીંયા પાઇપ સિસ્ટમ કરવાની અને અંડરગ્રાઉન્ડ એ બધું કામ કરી લેવાનું. એના પછી આને વ્યવસ્થિત મૂકી દેવાનું. એટલે એમને કંઈક આ પ્રકારે પ્રોજેક્ટ બનાવ્યો છે અને પલ્લી મોટા ભાગે અહીંયા ચોકમાં આવીને ઊભી રહે છે. હું સમજી છું એટલે હું તમને આવે એની પહેલા કહું કે જે ઘી આવે એ પલ્લી અહીંયા એક્ઝેક્ટ ઊભી રહે. માતાનો રથ આ રહ્યો, પલ્લીમાંનો રથ અહીંયા આવીને ઊભો રહેશે. હા, એકચ્યુઅલી આ પ્રસંગ શરૂ થાય પહેલા આની પર પ્લાસ્ટિક હશે જેથી દિવસ દરમિયાન જે ધૂળ ઉડતી હોય, ગુલાલ ઉડે, એ બધું આની પર પડે નહીં. પલ્લી નજીક આવી જાય એટલે આ પ્લાસ્ટિકને લઈ લેવાનું અને પછી આ મૂકી દેવાનું. પછી જે આજુબાજુ ટ્રેક્ટર મૂકેલા છે એ લોકોના એમાંથી જેમ ઘી અભિષેક કરે છે એમ કરે, કઈ જરાય ફરક નહીં કરવાનો. અને આપણો આ ઢાળ એવો છે કે એ ઢાળના કારણે એને યોગ્ય જગ્યાએ જે સિસ્ટમ બનાવી છે એ પ્રમાણેનું ઘી જતું રહેશે. અને એ જે જતું રહે પછી આપણે નીચે બહુ જગ્યા મોટી નથી રાખતા, ફક્ત 500 અથવા 1000 લીટરની જગ્યા જોઈએ છે નીચે અંડરગ્રાઉન્ડ. એને પછી મોટર દ્વારા બીજે શિફ્ટ કરી શકાય જ્યાં આપણે એને પ્રોપરલી પેક કરી શકાય, અથવા જે લોકો પોતાના વાસણ લઈને આવ્યા હોય એને ડાયરેક્ટ ચકલી ખોલીને એમાં આપી શકાય ઘી. એટલે એને વાટકો એટલે જેમ કે પલ્લી પૂરી થાય આપણે એવું માની લીધું કે ઘી ને બધું વ્યવસ્થિત થઈ ગયું, પણ ગામનો ચોક ક્યાં ગયો પછી? તો ઓકે, હા, એ તમારો પ્રશ્ન છે. હવે આ સમજો કે પલ્લીજી જતા રહ્યા, હવે આ ખાડો છે, ખાડો નથી રહેવા દેવો, તો આ પેવેલ્સ છે. હા, અચ્છા, એટલે ઉપર, એટલે આ ખાલી એક જ દિવસ રહેશે એવું, બાકી આ પાછો સમતલ રોડ બની જશે. સમજો કે આપણે એ મૂકી દીધું અને બધું સમાંતર થઈ ગયું, નોર્મલ વેહિકલ ચાલશે. એટલે આ દર વર્ષે રીયુઝેબલ કર્યું આપણે. અને એકચ્યુઅલી આ બીજું ઉદાહરણ છે, આ એકચ્યુઅલી થશે તો બીજું ઉદાહરણ છે. બાકી નરેન્દ્ર મોદીજીએ બહુ શરૂઆત પહેલા કરી હતી રિવરફ્રન્ટમાં, ગણપતિ મહોત્સવ પણ થાય છે હતા ત્યારે એમણે, અને એ નદી ગંદી પણ ન થાય અને કુંડ બનાવ્યા, ગણપતિનું વિસર્જન થયું. એમને ભગવાને આશીર્વાદ આપ્યા, 3 વખત મુખ્યમંત્રી, 3 વખત વડાપ્રધાન થયા. હું તો ગામડાને પણ કહું છું કે તમે ભગવાનને રાજી કરો અને ગરીબને રાજી કરો તો તમને પણ આશીર્વાદ મળશે અને તમારા ગામમાં સોનાના રસ્તા બનશે. ખરેખર તો 50 કરોડ એટલે કે નાની રકમ નથી, અને આ જો રકમ એમના ગામમાં વપરાય ને તો જે ધંધો કરવા માંગતા હોય એને લોન આપી શકે આ જ પૈસે. ઘણું બધું કે સ્કૂલો બની શકે,
હોસ્ટેલ બની શકે. 50 કરોડનું ઘી અભિષેક થાય છે દર વર્ષે રૂપાલમાં, જેનો સદુપયોગ પણ થઈ શકે છે બીજી બધી રીતે. ઓકે, હું તો કહું કે આ જો પરંપરા આ રીતે થોડીક બદલે ને તો 50 કરોડની જગ્યાએ ડબલ પણ થાય, અને ડબલ થાય એટલે ડબલ ફાયદો થાય. હા, ડેફિનેટલી વાત સાચી છે. ઘણા બધા લોકો એવા હશે કે જે ઘી આ રીતે બગડે કાં તો પછી પેલું પગમાં આવે એવું માનીને નહીં જતા હોય, તો એ લોકો પણ જઈ શકે. બીજું, આમાં તો પરંપરાને કોઈ દાગ નથી લાગતો, સ્પર્શ નથી થતો, પરંપરા યથાવત છે અને ઘી પણ ચોખ્ખું રહે છે. આપણે કોઈ જાતિઓનું અપમાન નથી કરી રહ્યા, કોઈ માણસને માણસની જેમ રાખવાની આની અંદર વધારે સારું. અને બીજું કે આ સમય છે એ જ સારો સમય છે આ બધી વાતોને સુધારવાનો. એ જે શ્રદ્ધાનો રૂપિયો છે એ ગામમાં આવે તો ગામનો કેટલો વિકાસ થઈ શકે. એટલે રૂપાલ ગામના લોકો પર છે કે એમણે આ વાતને વધાવવી છે કે પછી આ વાતને એ રીતે જોવી છે કે ભાઈ તમે અમારી શ્રદ્ધા સાથે ચેડા કરનાર કોણ. તો એ તો ગામના લોકોની મરજી. જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો ને તમારી આજુબાજુમાં કોઈ તમે એવા વ્યક્તિને ઓળખો છો જે રૂપાલ ગામનું છે, તો એમને આ વિડીયો ચોક્કસથી મોકલજો. ખાલી તમે સાંભળો, એના પછી સ્વીકાર કરવો કે નહીં એ તો સંપૂર્ણ ગામની મરજીની વાત છે. ધારો કે ગામ માની જાય તો સારું છે, ધારો કે નથી માનતો, જે ભક્તો જઈ રહ્યા છે 10 લાખ લોકો, એને આપણે એવું કહી શકીએ કે તમે જે ઘી અભિષેકની માનતા રાખો છો એવો ભાવ પણ સાથે રાખો કે તમારું ઘી અભિષેક થયા પછી શુદ્ધ એવું રહી શકે, સોના જેવું કે કોકની રોટલી પર ચોપડવા જેવું રહે. એવો ભાવ કરશે તો પણ માતાજી સાંભળશે. વાત સાચી છે. એટલે એ ઘી કોઈની ગરીબની રોટલી પર જાય તો એનાથી વિશેષ માતાજી ક્યારે ખુશ થવાના. થેન્ક યુ સો મચ રાધેશ્યામભાઈ અમારી સાથે જોડાવા.